હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે આપણે ધૂળેટી રમ્યા હતા જોરદાર ફૂલ મોજથી. તો ધૂળેટીની અસર જો હજી પડી અહીંયા આપણા ઓટામાં બધા અહીંયા શેરીમાં ભેગા થયા હતા રમવાવાળું. તો કલર થઈ ગયા ભાઈ બધે અહીંયા. આ સાફ સૂફ કરવી પડશે રખી એકવાર ત્યાં ને અહીંયા આગળ ને બધે. તો બસ જઈ રહ્યા સ્કૂલ કને બધા બેઠા છોરા ભેગા થયા ત્યાં કને એમ જ બેવા માટે થોડીક વાર હાલો. લેવા કોણ હતું? લેવા મિત્ર મંડળ પાછા ભેગું થયું હતું આપણું. તો એમાં આપણે નક્કી કર્યું રાતે જમવાનું પ્લાન કર્યું આપણે. તો મેનુમાં છે પાઉંભાજી. તો બધા ભેગા થયા હમણાં ને બીજા અડધા પાઉંભાજી લેવા ગયા ને હું તૈયાર આવનારી એટલે બીજું કંઈ આપણે વાંધો નથી. ત્યાં જો બીજા બિચારા આપણે સ્ટ્રગલ લાઈફ ફ્લેશ આવે આપણા મોઢામાં સારું આવે ને આવે લાઈટ ચાલે બેઠા બે જણા મોઢું નથી કાઢતું. હા બસ ને આપણો પ્લાન શું હે કે જે ધૂળેટીમાં રમવાના હતા ને જે આપણે ભરવાનો પ્લાન હે. તો આપણે આપણી સેલેરી જે ધૂળેટીના બ્લોગમાં તમે જોયું હશે સેલેરી અહીંયા લઈ આવી ને એવું કલરની કોથળી ગુણ હતી આખી એ લઈ આવી આપણે. જો તમને બતાવું ક્યાં રાખીએ એને અહીંયા લકાડી અને નીચે રાખી દીધી આયરીઓ આયરી. આનું સેલેરી આપણી ને આયરી કલરની ગુણ અને રાખી દઈ ઢાંકીને બસ. તો શું હે પછી મજા આવશે. એ આવશે ને એને ખબર નથી હજી કોઈ આવ્યું નથી આપણે જ આવી ગયા પહેલાં. તો એ આવે એને પહેલાં લાકાઈને રાખી દીધું હોય એ આવશે એટલે પછી એવો હમલો કરશો એમાંથી મજા આવશે આજે ભાઈ. આટલાક કંઈક આપણા મિત્ર બંધુઓ ભેગા થયા છે ને આપણો વ્લોગ ચાલુ અહીંયા જો શિવો ને આયા ઈવાડો જમવાનું તૈયાર આવે તો માણ વાટ જોઈને થાકી રહ્યા ભેણે હોઈ રહ્યા. વાહ પાપડ તો ગાઈસ આવી ગયા પાઉંભાજી ને પાપડ ને વાહ ભાઈ વાહ. જો પાંગત લાગી ગયા છોરાને. ચાલુ શું કર્યું પાઉં તો આવા દે જરીક વાર. પાપડ બોલી નથી એકતો આયા હવે પાઉં આયા. સલાડ અહીંયા સલાડ સાઈડમાં અયો તો ગાઈસ જો આજો જી રહી ગયા હતા ધૂળેટીમાં રહી ગયા હતા એ બધા આવી ગયા. સેલેરી નથી. હા હા અરે નથી યાર અરે ના અરે અરે યાર કેને ભરો કોણ ભરાઈ ગયું એક ને બીજા આવી ગયા માટે. તો ગાઈસ નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ પાછા. દિવસમાં ત્રીજી વાર નાહતું ભાઈ આપણે. કારણ કે એ સેલેરી આપણે જલિયાને ઉડાડનાર હતા ને એ થોડીક આપણે ઉડી ગઈ એમ થોડીક જ ઉડી ગઈ ભલે પણ સ્મેલ વધારે કરતી ને એટલે મેં નાહી ધોઈ ફ્રેશ થઈને પછી જઈ મંદિરે એમ જોઈ અંદર કોઈ આવ્યા કે નહીં પછી પાછા જશું ઘરે. ગાઈસ મજા આવી ગઈ. થોડુંક બેઠા હતા ક્રિકેટ ન રમ્યા પણ દુકાન આગળ થોડુંક બેઠા બધા વાતો કરી મજા આવી ગઈ. એકબીજાને સેલેરી ઉડાડી હજી સ્મેલ આવી રહી બધા ઉપર. કારણ કે સ્મેલ એટલી ખતરનાક હોય આની ભાઈ જોરદાર ખતરનાક હોય. પણ આપણે સારું થઈ ગયું એમ વાંધો નહીં. બધાને સેલેરી થોડી ઉડી ગઈ મજા આવી ગઈ. તો બસ આ વ્લોગની એ જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ
જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.